તો રામ રામ બધાને ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર। તો આજનું વાતાવરણ હતું શાંતિપ્રિય અને સૌંદર્યથી ભરપૂર અને મેં પણ ટી શર્ટ ચેન્જ કરીને પહેરી લીધો તો સેન્ડો, અને સેન્ડો પણ કેવો પહેર્યો, ગીરના રાજાના ફોટા વાળો, અને પછી સેન્ડાની ઉપર મેં ચડાવી લીધું અપર મને સારું લાગે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। એ બધું તો ઠીક, પણ આવો મસ્ત મજાનો વ્યૂ હોય ને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી માટે આપણે વિડીયો ન બનાવ્યો એવું તો બને જ નહીં। પછી મેં કાનમાં ડુસ્યા ભરાવીને સોંગ સાંભળવાનું શરૂ કરી દીધું। પછી મેં પહેરી લીધા શૂઝ ને હું રન કરવા માટે તૈયાર થઈ ગયો। હું તો જતો હતો રન કરવા, પરંતુ હિરવાવાહી ને અક્ષયવાહી એ બધા આવી ગયા હતા મેરેજમાંથી ઘરે પાછા। એટલે હિરવાને તો હાય હેલો કરી દીધું, પરંતુ અક્કો હતો થોડો નર્વસ, કેમ કે એના મમ્મી આપ્યો હતો એને મેથી પાક। એ બધું વાર્તાલાપ સાંભળીને હું આવી ગયો તો નેશનલ હાઈવે ઉપર રન કરવા માટે, અને મારા રનિંગ પાર્ટનરને આવવામાં થઈ ગયું થોડું લેટ, તો મેં બોડી સ્ટ્રેચિંગ શરૂ કરી દીધું। બોડી સ્ટ્રેચિંગ કરી લીધું કે થોડી જ વારમાં ભાઈબંધની એન્ટ્રી થઈ, અને પછી ભાઈબંધને દોડતે દોડતે રામ રામ કરી લીધું ને પછી બંનેએ રન કરવાનું શરૂ કરી દીધું। તો ફાઇનલી અમે બંનેએ રન કરી લીધું ને અત્યારે બોડીની કંઈક આવી હાલત છે, કેમ કે 15 કિલોમીટર જેટલું નોર્મલ સ્પીડે રન કર્યું ને આજે નેશનલ હાઈવેની લાઇટ પણ બંધ છે, એટલે ત્યાંથી હું ઘર માટે રવાના થઈ ગયો। ઘેરે આવીને પહેલા તો મેં સોક્સ ને શૂઝ કાઢી નાખ્યા, ને પછી કાનમાંથી એરપોર્ટ્સ કાઢીને મેં ઘેરે જ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દીધું। ત્યાં થોડી જ વારમાં લાઇટ જતી રહી, એટલે પછી મેં થોડી એક્સરસાઇઝ કરીને થોડા પુશઅપ્સ મારી લીધા, અને મમ્મી જુએ જમવાની રાહ તો ફટાફટ જમી લઈએ। તો હવે હું જમી લઉં ને હવે મળીએ નવા વિડીયોની સંગે ને વિડીયોનું એન્ડ કરીએ। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય।